અમદાવાદથી સમાચાર ઐતિહાસિક સ્થાપત્યની જાળવણીમાં કોર્પોરેશનની લાલિયાવાડીનો પર્દાફાશ થયો। અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો તો મળ્યો, પણ ધરોહર સમાન સીદી સૈયદની જાળીની આસપાસ જમીન ઉંદરોએ ખોદી નાખી છે। આ જાળીને વધુ રોનક આપવા પરિસરમાં લગાવેલો ફુવારો પણ બંધ છે। ગંદકી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। કોંગ્રેસ કોર્પોરેટરે મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરી ઐતિહાસિક ધરોહરને બચાવવા રજૂઆત કરી। અમદાવાદ શહેરની આન બાન અને શાન ગણાતી એવી સીદી સૈયદની જાળીની જે જાળવણી છે તે યોગ્ય રીતે નથી કરવામાં આવી રહી। અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો તો મળ્યો છે, પરંતુ મહત્વની જે ધરોહર સમાન સીદી સૈયદની જાળીની આસપાસની જે જમીન છે તે ઉંદરોએ ખોદી નાખી છે અને આ જ વિશે કમિશનરને ફરિયાદ પણ કરવામાં આવી છે, કારણ કે આ ઐતિહાસિક ધરોહરને બચાવવાની માંગ પણ કરવામાં આવી છે। સીદી સૈયદની જાળી એ વિશ્વની ધરોહર છે। અમદાવાદની મુલાકાતે આવતા દેશ વિદેશી લોકો જે ઐતિહાસિક મૂલ્યો ધરાવતી જાળીની મુલાકાત લે છે, પરંતુ અહીંયા આગળ પરિસરમાં જે લગાવેલો જે ફુવારો છે તે પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે। ત્યારે તમે આ જે સીદી સૈયદની આસપાસની જે જગ્યા જોશો ત્યાં કચરાના ઢગલા છે તે પણ જોવા મળશે। ખાસ કરીને સીદી સૈયદની જાળી પાસેની દિવાલોની આસપાસનો વિસ્તાર છે તે જમીન ઉંદરોએ ખોદી નાખ્યો છે અને ખાસ કરીને આ જે ઐતિહાસિક જે ધરોહર છે તેને ખૂબ જ મોટું એવું નુકસાન થયું છે। હાલમાં જ અમદાવાદ શહેરનો બર્થડે ગયો છે અને ત્યારે પણ અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે કે આપણે આપણી આ ઐતિહાસિક ધરોહરની જે જાળવણી છે તે યોગ્ય રીતે નથી કરી રહ્યા। કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।